જામનગરમાં ખેડૂતોના પ્રશ્નો અંગે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી. ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવા બદલ તેમને યોગ્ય વળતર મળે તે માંગ સાથે જામનગર તાલુકા કોંગ્રેસ દ્વારા 7 રસ્તા સર્કલથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જુઓ જામનગરથી જગત રાવલનો રિપોર્ટ. જય કિસાન, જય જવાન, 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 જય જવાન. આ રેલી દરમિયાન ઓસવાડ સેન્ટર પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તો ચક્કાજામ કરી દેતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ સુમરા સહિત 15થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ખેડૂતોની સમસ્યાઓને લઈને જામનગરનું રાજકારણ હાલ ગરમાયું છે. આજરોજ જામનગર તાલુકા સમિતિ દ્વારા જે વર્તમાનમાં ખેડૂતોની જમીનમાં મહાકાય વીજ કંપનીઓ જબરજસ્તી થાંભલા નાખી રહી છે, ત્યારે અમે સરકાર અને સરકારને કહેવા માંગીએ છીએ કે જો જગતનો તાત અને જગતનો ખેડૂત દુઃખી થશે તો આ ભારત દેશ દુઃખી થશે. જો ખેડૂતોને પૂરતું વળતર અથવા તો એના ખેતરમાં જે થાંભલા નાખવામાં આવે છે એનું ભાડું નહીં આપવામાં આવે તો ખેડૂત પાયમાલ થઈ જશે, ખેડૂત મરી જશે. ખેડૂત પાસે અત્યારે નાની જમીન હોય અને એનું પરિવારનું ગુજરાન ચલાવતો હોય તો અમે સરકારને તથા વીજ કંપનીઓને આહવાન કરીએ છીએ કે કાં તો એને પૂરતું વળતર આપવામાં આવે અથવા તો એના ખેતરમાં જે થાંભલો નાખવામાં આવે છે એનું ભાડું આપવામાં આવે, જેથી કરી એ એનું ગુજરાન ચલાવી શકે આજીવન. જો આ કાર્ય કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સખત ને સખત આંદોલન કરી અને ખેડૂતોની સાથે રહી અને ખેડૂતોના હિતરક્ષક બની અને કોંગ્રેસ પાર્ટી આ આંદોલનને મોટું સ્વરૂપ આપશે.